ગાઈસ કેમ છો? મજામાં જ હશો તો આજે ફરી તમારું મારા વ્લોગમાં સ્વાગત છે અને ઘણા ટાઈમ પછી આજે મારો વ્લોગ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ વાડીએ. તમે જોઈ શકો છો આ છે મારા કાકાની વાડી અને આજે અહીંયા છે મારા ભાઈના મેરેજ. તો અમે આવી ગયા છીએ આજે હલ્દીમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જો ફ્રેન્ડ, જો દકા અને સમ્રાટ બે બોર પાડે છે. કેટલા બોર પાડ્યા? હવે થોડાક રેવા દે સમ્રાટ. સમ્રાટ થોડાક મારા માટે લઈ આવ, પછી ખબર ને. બોર તને મેં કીધું તું કે મને પેલા બોર દઈ જતો, તું ક્યાં ગયો તું? એક બોર માંથી મારે નથી ખાવું. બે નહીં, મને બહુ બધા વધારે જાજા બધી જોઈએ. પાડી લાવની તો મને નથી પાડવા, તું પાડી આવી દે. તો ફ્રેન્ડ આ છે ને મારા માટે બે બોર લઈને આવ્યો છે અને અત્યારે મને એમ કહે છે કે બે બોર લઈ લો. અને એને લાલચ છે કે નૈનાફઈ પાસે છે ને ચોકલેટ છે, એટલા માટે છે ને એ મારી પાસેથી મને બોર દે છે. બાકી આની ઉપર પાસેથી એક વસ્તુ પણ ન નીકળે. તો ફ્રેન્ડ તમને બતાવું વાડીનો નજારો કેવો છે. ને અત્યારે અમે જાય છે ભાઈના ઘરે. કેવું લાગે બેન તને? કેવું મજા આવે ને? વાડીની પણ મજા જ હોય. વાડીએ મેરેજ હોય ને એમાં એવું છે કે મારા કાકાને એ લોકો વાડીએ રહી છે, તો અમે છે ને વાડીએ આવ્યા આજે. પણ કંઈક અલગ જ મજા આવી. ગામડાની મજા જ અલગ છે. અને બોર, ચણિયા બોર પણ બહુ જ આવ્યા નહીં આ વખતે. બહુ ખાધા. સમ્રાટ બધી ગોતી જ લઈ. નહીં તેવું ગમે ત્યાંથી ગોતી લઈ, ખબર નહીં ક્યાંથી મળી જતું હોય. પાછું લઈને આવે, એક એક બોર દે ને બીજું તો એની પાસે જ રાખે. પાકેલું બોર ના દે, કાચું બોર આપે ને એના બદલામાં આપણે એને ચોકલેટ દેવાની. એવું એક બોર દે ને એના બદલામાં એક ચોકલેટ માંગે. આવું કરે. આ જો આ ગાડીમાં અમને લીધા વગરની બધીની પેકેટ પેલા પૂગી ગયા અહીંયા, અમને હલવીને લાવી ત્યાંથી. આવું કરે. આ તબેલો ભાભી જાનનો. તો આપણે આવી ગયા છીએ વાડીએથી ને હવે આપણે થોડી વાર આરામ કરી લઈએ અને પછી પાછું જવાનું છે દાંડિયા રાસે સાંજે. તો અને એ તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવવામાં આવશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને કરી દેજો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને બાય બાય. હું કેવું સમૂહ સમ્રાટને પૂછી લ્યો. નાટકબાજ. તો ચાલો બાય બાય.